વલસાડ ફાયર વિભાગ ટીમનું દિલધડક રેસ્ક્યુ। બીજા માળે બાલ્કનીમાં ફસાયેલ વૃદ્ધનું ફાયર વિભાગના જવાનોએ ત્રીજા માળની બાલ્કનીમાંથી નીચે ઉતરી કર્યું દિલધડક રેસ્ક્યુ। પ્રાપ્ત થતી વિગત અનુસાર વલસાડના તિથલ રોડ સ્થિત 10 માળની કંચનગંગા બિલ્ડિંગના બી વિંગમાં બીજા માળે રહેતા 65 વર્ષીય રાજેશભાઈ શાહ જેઓ મોડી સાંજના સમયે તેમના ફ્લેટના બાલ્કનીમાં બેઠા હતા। દરમિયાન રાજેશભાઈ કલાકો સુધી બાલ્કનીમાં ફસાઈ જતા સોસાયટીમાં રહેતા લોકોને બચાવવા માટે બૂમો પાડી હતી, પરંતુ તેમનો રૂમનો દરવાજો બહારથી લોક હોય જેના લીધે તેમને બહાર કાઢવા મુશ્કેલ પડતું હોય। ત્યારે વલસાડ પાલિકા સભ્ય આશિષ દેસાઈએ વલસાડ ફાયર વિભાગને બોલાવી ફાયર વિભાગની ટીમે સોસાયટીના ત્રીજા માળના ફ્લેટની બાલ્કનીમાંથી બીજા માળે નીચે ઉતરી રાજેશભાઈનું દિલધડક રેસ્ક્યુ કર્યું હતું। આપણે ચાદરને બાંધીને ટ્રાય કરી પણ તે કંઈ બહુ મેળ નહીં પડ્યો આપણો છે। કેટલા જણ ફસાયા છે ઉપર? હા, રાજેશભાઈ શાહ કરીને ભાઈ ફસાયા છે। ઓકે। અને સ્લાઇડર બંધ થઈ ગયું છે અને ઘરનો દરવાજો પણ અંદરથી લોક છે જે ઓકે। ચાવી છે પણ ચાવીથી ખોલે પણ અંદરનો દરવાજો જ્યાં સુધી લોક નહીં ખોલે આગળ ત્યાં સુધી જવાય તેવું નથી કે ઓકે છો ને તમે? ફાયરની કામગીરી કેવી લાગી તમને? સરસ સરસ એવું પડે। જી ભાઈ, કઈ રીતની કામગીરી રહી અને શું કોલ હતો તમારો? આશીષભાઈ કારોબારી ચેરમેનનો ફોન આવ્યો કે માણસ ફસેલા છે કંચનગંગામાં બીજે માળે, તો અમે તરત આવીને ફાયરમાં એટલે ડાયરેક્ટ કોલ મારા ફોન પર આવ્યો મોબાઈલ પર આશીષભાઈ ચેરમેનનો કે ભાઈ એક માણસ ફસેલો કંચનગંગામાં બીજે માળે, એના માટે તમે જલ્દી આવો। તો હું તરત આવી ગયા અને માણસ રેસ્ક્યુ કરી લીધો। મારું નામ મહેશભાઈ દેસાઈ છે। હું કંચનગંગા એપાર્ટમેન્ટમાં 5મે માળે રહું છું અને અમારા બી વિંગમાં બીજા માળે એક ભાઈ રાજેશભાઈ શાહ કરીને રહી છે। એ એમના ફ્લેટમાં ફસી ગયેલા હતા, ચાવી હતી નહીં એમની પાસે અને એમને કરવાની અમે ઘણી ટ્રાય કરી, અમારાથી જેટલી ટ્રાય કરી પણ અમને કંઈ બહુ સક્સેસ નહીં ગયા। એટલે પછી કારોબારી ચેરમેન આશીષભાઈને ફોન કીધો અને એમને ફાયરવાળાને ફોન કરીને જેવો ફોન કર્યો કે 10 જ મિનિટમાં ફાયરનો બોમ્બા સાથે એમની ટીમ આવી અને એમને એમની જે હતી પેલી શું કહેવાય એની તકનિક તેનાથી એક ભાઈ દોરડાથી નીચે ઉતર્યા, ત્રીજે માળની ગેલેરીમાંથી બીજે માળ પર આવ્યા અને એ ભાઈને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે। અને ફાયરવાળા એકદમ સારી કામગીરી કરી, 10 જ મિનિટમાં આવીને જે રિસ્પોન્સ આપ્યો છે તે બદલ એમની ટીમનો અમે આભાર માનીએ છીએ। બિલ્ડિંગ વતી કંચનગંગા પૂરી સોસાયટી વતી અમે એમનો આભાર માનીએ છીએ।